ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ઉદાહરણનો 7મો દાખલો થયા એનાથી શરૂઆત કરીએ. તો આ જે ઉદાહરણ છે એના અંદર આપણને એક ત્રિકોણ આપવામાં આવ્યું છે અને ત્રિકોણના જે ત્રણેય શિરોબિંદુ હોય એના ઉપર 3 વિદ્યુતભાર મૂકવામાં આવ્યા છે. સમબાજુ ત્રિકોણ આપણને આપવામાં આવ્યો છે. સમબાજુ ત્રિકોણ ધ્યાનમાં લઈએ અને એના ત્રણેય જે શિરોબિંદુ છે એ ત્રણેય શિરોબિંદુ ઉપર વિદ્યુતભાર મૂકવામાં આવ્યો છે. ત્રણેય શિરોબિંદુને કંઈક આ પ્રમાણે આપણે નામ આપીએ: એ, બી અને સી. આ ત્રણેય શિરોબિંદુ પર વિદ્યુતભાર મૂકવામાં આવ્યો છે. એ બિંદુ પર પ્લસ ક્યુ, બી બિંદુ પર પ્લસ ક્યુ અને સી બિંદુ પર છે માઇનસ ક્યુ. અહીંયા આપણને બીજી એક બાબત આપવામાં આવી છે, એમની લંબાઈ આ પ્રમાણે લંબાઈ આપી છે. તો હવે આપણે આ 3 વિદ્યુતભાર જે એ, બી અને સી પર મૂક્યા છે એના ઉપર કેટલું ટોટલ બળ લાગે છે એ મેળવવાનું છે. પહેલાં આપણે એ બિંદુથી શરૂઆત કરીએ. તો એ બિંદુ પર જે વિદ્યુતભાર મૂક્યો છે એના ઉપર બાકીના 2 વિદ્યુતભારો છે એ બળ લગાડશે. અહીંયા પ્લસ ક્યુ વિદ્યુતભાર છે એ અહીંયા જે રહેલા પ્લસ ક્યુ વિદ્યુતભાર પર બંને ધન છે એટલે અપાકર્ષી બળ લગાડે. અપાકર્ષી બળ દર્શાવવા માટે આપણે અહીંયા આ દિશામાંનું બળ છે એ તીર દ્વારા દર્શાવે. એટલે આ દિશામાં આપણે કહી શકાય કે બી બિંદુ પર રહેલો વિદ્યુતભાર એ બિંદુ પરના વિદ્યુતભાર પર આ દિશામાં બળ લગાડશે. અહીંયા આપણે બીજી એક સંજ્ઞાનો ઉપયોગ કરીએ અને પહેલું બિંદુ કહી દઈએ, બીજું બિંદુ કહી દઈએ અને આ જે સી બિંદુ છે અને ત્રીજું બિંદુ કહી દઈએ. તો આના ઉપરથી આપણે આ જે બળ છે એને F12 એવું નામ આપીએ છીએ. 2 દ્વારા 1 પર લાગતું બળ આ દિશામાં છે. એ જ રીતે ત્રીજો બિંદુ છે એના ઉપર માઇનસ ક્યુ વિદ્યુત. હવે માઇનસ ક્યુ વિદ્યુતભાર પ્લસ ક્યુ વિદ્યુતભારને પોતાની તરફ ખેંચશે એટલે કે એની દિશા જે છે એ આપણે આકૃતિમાં કંઈક આ તરફની દર્શાવવી પડે, આકર્ષી પ્રકારનું બળ હોવાથી. અને આ બળને આપણે નામ આપીએ F13, 3 દ્વારા 1 પર લાગતું બળ. આ પ્રમાણે આપણે બંને બળો છે દર્શાવી શકીએ. હવે આપણે એની ગણતરી પર ધ્યાન આપીએ. તો પહેલાં તો આપણે F12ની વાત કરીએ. તો બંને વિદ્યુતભારો છે અને બંને વચ્ચેનું અંતર છે. તો આપણને એનું મૂલ્ય લખવું હોય તો મૂલ્ય લખવામાં આપણે કે બંનેનો વિદ્યુતભારનું મૂલ્ય સરખું છે પણ એક ધન છે બીજું ઋણ. બીજી બાબત કે આપણે એ અને બીની વાત કરીએ તો બંને વિદ્યુતભારો ધન છે એટલે Q1 અને Q2 એટલે બંનેનો ગુણાકાર Q² થઈ જશે. બંને વચ્ચેનું અંતર છે L એટલે L². આ પ્રમાણે આપણને F12 મળે. આકૃતિ ઉપરથી આપણે એની દિશા જે છે ધ્યાનમાં લેશું. અહીંયા ખાલી મેં મૂલ્ય દર્શાવ્યું છે. એ જ રીતના 13ની વાત કરીએ તો એમાં પણ એ જ પ્રમાણે મૂલ્યની જ વાત કરીએ એટલે નિશાનીઓ ધ્યાનમાં ન લેતા બંનેનું મૂલ્ય Q જ છે એટલે Q² થઈ જશે છેદમાં L². એટલે કે બંને બળના મૂલ્ય સરખા છે પણ દિશા આકૃતિમાં જોઈ શકાય આ પ્રમાણે બંનેની અલગ અલગ છે. તો આના માટે આપણે બંનેનો સદિશ સરવાળો કરવો પડે અને સદિશ સરવાળા માટે આપણે ધોરણ 11ની અંદર કોસાઇનનો જે નિયમ છે એ આપણે લીધો છે. તો આ સમબાજુ ત્રિકોણ છે એટલે આ ખૂણો આપણને ખ્યાલ છે. ત્રિકોણનો ખૂણો કેટલો હશે તો કે 60 ડિગ્રી. તો એના ઉપરથી આપણને 2 બળ વચ્ચેનો જે કોણ છે એ મળી જશે. 2 બળ વચ્ચેનો ખૂણો થશે 120 ડિગ્રી. તો આના ઉપરથી આપણે પરિણામી બળ મેળવવા માટે પરિણામી બળને આપણે F1 કહીએ તો એનું મૂલ્ય જે છે એ √1 બળનો વર્ગ વત્તા બીજા બળનો વર્ગ વત્તા 2 એક બળનું મૂલ્ય બીજા બળનું મૂલ્ય cos θ. એટલે કે અહીંયા આપણે કયું સૂત્ર વાપર્યું છે? √a² + b² + 2ab cos θ વાળું સમીકરણ જે છે એ વાપર્યું છે. બંનેનું મૂલ્ય તો આપણે જોઈ શકાય સરખું જ છે એટલે એના માટે આપણે થોડુંક વધારે પડતું સાદું રૂપ અહીંયા આપી શકાય કે બંનેના મૂલ્ય સરખા જ છે. અને cos θની વેલ્યુ આપણને ખ્યાલ આવી ગઈ 120 છે એટલે અહીંયા F12²
પ્લસ F12 સ્ક્વેર 1,3નું મૂલ્ય પણ 1,2 જેટલું જ હોવાથી આપણે 1,2 લખી શકાય પ્લસ 2F12 ઇન્ટુ F12 એટલે સ્ક્વેર કોસ 120. અહીંયા આપણે કોસ 120ની વેલ્યુ જાણીએ છીએ એટલે કોસ 120ની વેલ્યુ મૂકી દઈએ તો અંડર રૂટ આ બંનેનો સરવાળો એટલે 2F12 સ્ક્વેર પ્લસ 2F12 સ્ક્વેર માઇનસ કોસ 120ની વેલ્યુ થશે -1/2 2 કેન્સલ થઈ જશે એટલે આપણને પદ મળશે અંડર રૂટ 2F12 સ્ક્વેર માઇનસ F12 સ્ક્વેર. સાદું રૂપ આપતા આપણને એની વેલ્યુ જે છે એ આ પ્રમાણે F12 જેટલી મળે અને F12 જે છે એમાં આપણે બધી કિંમતો મૂકી દઈએ KQ સ્ક્વેર બાય L સ્ક્વેર એટલે આ પ્રમાણે આપણને બળનું જે મૂલ્ય છે એ KQ સ્ક્વેર બાય L સ્ક્વેર જેટલું મળશે જેની દિશા બંને બળો સરખા મૂલ્યના હોવાથી દિશા જે છે એ એક્ઝેક્ટ વચ્ચે એટલે કે એક્સ અક્ષ સાથે 120 ડિગ્રીના કોણે આ દિશામાં આપણને F1 જે છે એ દર્શાવી શકાય. તો આ પ્રમાણે આપણે F1ની ગણતરી કરી. એ જ પ્રમાણે આકૃતિ ઉપર ધ્યાન આપીએ F2 માટે એટલે બી બિંદુ પર રહેલો વિદ્યુતભાર છે એના ઉપર કઈ દિશામાં બળ લાગશે તો એ ઉપર જે વિદ્યુતભાર છે એ ધન છે, બી ઉપર જે છે એ પણ ધન છે એટલે આ જે ધન વિદ્યુતભાર છે આના ઉપર અપાકર્ષી બળ લગાડે અને અપાકર્ષી બળ છે એને આપણે આ દિશામાં દર્શાવી શકાય અને નામ આપી શકાય F21 સદિશ. ઉપરાંત 3 નંબરના બિંદુ પર જે વિદ્યુતભાર છે એ માઇનસ છે અને 2 નંબરના બિંદુ પર પ્લસ એટલે કે આ જે વિદ્યુતભાર છે એ આકર્ષી બળ લગાડશે. આકર્ષી એટલે કે પોતાના તરફ એટલે આપણે આ જે બળ છે એ આ દિશામાં દર્શાવશું. જે પ્રમાણે આપણે ગણતરી કરી છે અને એના ઉપરથી આપણે પહેલા વિદ્યુતભાર ઉપર લાગતું બળ F1 KQ સ્ક્વેર બાય L સ્ક્વેર છે સેમ એના જેવો જ કેસ આપણને બી બિંદુ પર મળશે કારણ કે એ બિંદુ પર પણ કેવું થતું હતું એક ધન વિદ્યુતભાર બળ લગાડતો હતો એક ઋણ વિદ્યુતભાર એવું જ બી બિંદુ પર થાય છે એક ધન વિદ્યુતભાર બળ લગાડે છે બીજો ઋણ એટલે એના માટે પણ આપણને આ પ્રમાણેના બે બળ જે છે અહીંયા મળે છે એક છે F21 સદિશ અને બીજું છે F23 સદિશ અને બંને વચ્ચેનો કોણ જે છે એ સમબાજુ ત્રિકોણના ખૂણા 60 ઉપરથી નક્કી કરી શકાય 120 એટલે જે પ્રમાણેનો કેસ એ બિંદુ માટે તો સેમ કેસ આપણને બી બિંદુ માટે મળશે પરંતુ એની દિશાની જ્યારે વાત કરશું ત્યારે દિશા જે છે એ બંનેની એક્ઝેક્ટ વચ્ચે 60 ડિગ્રીના કોણે એટલે કે આ દિશામાં F2 મળશે એટલે એની કોઈ અલગથી આપણે ગણતરી નથી કરતા પણ ડાયરેક્ટ જ કહી શકાય કે આના ઉપર જે બળ છે એનું મૂલ્ય KQ સ્ક્વેર બાય L સ્ક્વેર જેટલું જ હશે પણ એની દિશા જે છે એ આકૃતિમાં આપણે અત્યારે જે બતાવી છે એ દિશામાં હશે. હવે વાત કરીએ 3 નંબરના બિંદુ પરના વિદ્યુતભાર પર. હવે 3 નંબરનું જે બિંદુ છે એના ઉપર વિદ્યુતભાર -Q છે એની સિવાયના બંને વિદ્યુતભાર ધન છે. +Q વિદ્યુતભાર જે એ બિંદુ પર મૂક્યો છે એ પોતાના તરફ આકર્ષી બળ લગાડશે એટલે કે આ દિશામાં બળ હશે. નામ આપી દઈએ F31 સદિશ. એ જ રીતે 2 નંબરના બિંદુ અથવા બી બિંદુ પર +Q વિદ્યુતભાર છે એ પણ પોતાની તરફ બળ લગાડશે એટલે કે F32 સદિશ અને બંને જે છે એ ત્રિકોણની બાજુને સમાંતર છે એટલે બંને બળ વચ્ચેનો ખૂણો થશે 60 ડિગ્રી એટલે કે આ બંને કેસ કરતાં કંઈક અલગ કેસ આપણે જોઈ શકીએ કે અહીંયા બે બળ જે છે મૂલ્ય નો ડાઉટ આપણે એટલા જ લખશું પણ એમના વચ્ચેનો કોણ છે એ 60 થશે અને એના લીધે આપણે ગણતરી છે એ દર્શાવીએ. તો હવે આપણે પહેલાં તો F31 નું મૂલ્ય લખીએ તો એ થશે KQ સ્ક્વેર બાય L સ્ક્વેર. એ જ રીતે F32 નું મૂલ્ય લખીએ તો એ પણ થશે KQ સ્ક્વેર બાય L સ્ક્વેર. પણ હવે જ્યારે આપણે પરિણામી F3 લખશું ત્યારે એ થશે અંડર રૂટ F31 સ્ક્વેર પ્લસ F32 સ્ક્વેર પ્લસ 2 F31 F32 કોસ થીટા. અહીંયા થીટા જે છે આપણે જોયો આકૃતિમાંથી 60નો કોણ થશે અને બંનેના મૂલ્ય સરખા છે એટલે અંડર રૂટ 2F31 સ્ક્વેર પ્લસ 2F31 સ્ક્વેર કોસ 60
cos 60 વેલ્યુ આપણે અહીંયા મૂકી દઈએ. cos 60 જે છે એની વેલ્યુ અહીંયા થશે આપણે 1/2, એટલે અહીંયા 1/2 મૂકી દઈએ તો એનાથી આપણને જવાબ મળશે 2 2 કેન્સલ થઈ જશે, એટલે 2 + 1 એટલે કે √3f(1) ઇઝ ઇક્વલ ટુ √3f(1) અને f3 ની વેલ્યુ મૂકી દે એટલે √3kq²/L². આ પ્રમાણે આપણને f3 જે છે એનું મૂલ્ય છે એ લખી શકાય. દિશાની વાત કરીએ તો આકૃતિ ઉપરથી ફરીથી આપણે દિશા લખવી હોય તો એક્ઝેક્ટ બંનેના મૂલ્યો સમાન છે, એટલે એક્ઝેક્ટ નીચેની દિશામાં એટલે કે -y અક્ષ તરફની દિશામાં મળશે. એટલે આપણે ગણતરીમાં માત્ર કિંમતોની જ વાત કરી છે. દિશાની વાત આપણે બધી જ આકૃતિની અંદર દર્શાવી છે, પણ જ્યારે જ્યારે આપણે જવાબ લખશું ત્યારે આપણે એક લાઇનની અંદર એની દિશા વિશેની માહિતી છે એ લખી દઈશું. એટલે આ પ્રમાણે આપણે જે કંઈ દિશાઓ છે એના વિશે અલગથી આકૃતિ પરથી જે છે એ વાત કરી શકાય. નેક્સ્ટ ઉદાહરણ લઈએ, ઉદાહરણ નંબર 8. ઉદાહરણ નંબર 8ની અંદર આપણને બે અલગ અલગ કિસ્સાઓ આપ્યા છે. કિસ્સાઓની અંદર પહેલો કિસ્સો આપણે લઈએ તો પહેલો કિસ્સો જે છે એ આપણને ઇલેક્ટ્રોન માટે આપ્યો છે કે અહીંયા આપણે એક નિયમિત વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ છીએ જે ઉધ્વ દિશાની અંદર છે. નિયમિત વિદ્યુત ક્ષેત્ર જેની દિશા ઉપર તરફની છે, અને આ વિદ્યુત ક્ષેત્રની અંદર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપણને આપી દેવામાં આવ્યું છે. એનું મૂલ્ય છે 2 × 10⁴ ન્યૂટન/કુલમ. આના અંદર આપણે એક ઇલેક્ટ્રોન ધ્યાનમાં લઈએ છીએ. એક અહીંયા ઇલેક્ટ્રોન છે -e. વિદ્યુત ક્ષેત્ર આ પ્રમાણે આપ્યું છે એટલે એવું આપણે દર્શાવવું હોય તો દર્શાવી શકાય કે નીચે તરફ ધન વિદ્યુતભાર સમાન રીતે પાથરો હશે, ઉપર તરફ ઋણ વિદ્યુતભાર જેનાથી ક્ષેત્રરેખા ધનમાંથી નીકળે છે અને ઋણમાં દાખલ થાય છે એવું દર્શાવી શકાય. બીજી બાબત અહીંયા ધ્યાનમાં લઈએ કે આ પ્રમાણે ઇલેક્ટ્રોન છે એ આપવામાં આવ્યો છે. હવે આ ઇલેક્ટ્રોનને આપણે વિદ્યુત ક્ષેત્રની અંદર નીચે તરફ પતન કરાવવામાં આવે છે અને એને 1.5 સેન્ટીમીટર જેટલું પતન કરાવવામાં આવે છે, એટલે કે નીચે તરફ આવશે ઇલેક્ટ્રોન. સ્વાભાવિક રીતે ધન વિદ્યુતભાર નીચે તરફ છે, આકર્ષણ બળના લીધે એ નીચે તરફ આવે તો 1.5 સેન્ટીમીટર જેટલું પતન કરાવવું હોય એટલે એને આપણે હાઇટ તરીકે લઈ લઈએ 1.5 સેન્ટીમીટર. તો એના માટે ઇલેક્ટ્રોનને કેટલો સમય લાગશે આવો આપણને કેસ આપવામાં આવ્યો છે કે ભાઈ ઇલેક્ટ્રોનને કેટલો સમય લાગે. આના માટે પહેલાં તો ઇલેક્ટ્રોન જે છે એના ઉપર બળ લાગશે. વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે વિદ્યુતભાર મૂકવામાં આવે, વિદ્યુત ક્ષેત્રમાં રહેલા વિદ્યુતભાર પર લાગતું બળ એ આપણે QE વડે દર્શાવતા હોઈએ છીએ. એટલે અહીંયા આપણે QE વડે એ જે બળ છે એ દર્શાવશું. હવે કહી શકાય કે વિદ્યુતભાર અચળ છે અને વિદ્યુત ક્ષેત્ર પણ અચળ છે, એટલે લાગતું બળ અચળ હોય અને અચળ બળના લીધે આપણે કહી શકાય કે એની જે ગતિ થશે એ પ્રવેગી ગતિ થશે અને એના ઉપરથી આપણે F = ma મૂકી અને એને સૂત્રનો કરતા બનાવીએ તો A = QE/m આ પ્રમાણેનું આપણે સમીકરણ છે એ દર્શાવી શકાય. તો આ પ્રમાણે આપણે પ્રવેગી ગતિ થશે અને જો પ્રવેગી ગતિ થતી હોય તો એના ઉપરથી આપણે કહી શકાય કે સ્ટાર્ટિંગમાં આપણે ઇલેક્ટ્રોન અહીંયા મૂક્યો છે ત્યારે એનો વેગ જે છે એ 0 હોય તો અમુક અંતર કાપવા કેટલો સમય લાગશે એના માટે આપણે નિયમિત પ્રવેગી ગતિ હોય, અચળ પ્રવેગી ગતિ હોય એનું સૂત્ર નંબર 2 છે એ વાપરી શકાય કે x = v0t + 1/2at². પણ સ્ટાર્ટિંગનો વેગ 0 છે અને અંતરને આપણે ઉધ્વ દિશામાં ધ્યાનમાં લીધું છે એટલે h વડે દર્શાવીએ તો 1/2at² આવું સૂત્ર થાય અને t ને જો સૂત્રનો કરતા બનાવીએ આપણે તો t = 2h/a આખાનું વર્ગમૂળ. આ પ્રમાણે આપણે સમીકરણ છે એ લખી શકાય. આ એક આપણે કોઈ પણ આપણે અત્યારે ઇલેક્ટ્રોન અથવા પ્રોટોન કે એવો કોઈ કણ નથી લીધો, કોઈ પણ વિદ્યુતભાર હોય તો એના માટે આવું સૂત્ર છે એ આપણે
દર્શાવી શકાય. હવે આપણને જે કિસ્સો આપવામાં આવ્યો છે એ બે કિસ્સાઓ છે. એક છે ઇલેક્ટ્રોનનો, બીજા કિસ્સામાં આપણે આ જ વસ્તુ, આ જ વિદ્યુત ક્ષેત્રને ઉલટાવવામાં આવે છે. એટલે કે આ પ્રમાણે આપણે ધન વિદ્યુત ભાર છે એ ઉપર તરફ જતો રહેશે અને ઋણ વિદ્યુત ભાર છે એ નીચે તરફ, અને એના અંદર આપણે મૂકી દઈએ છીએ એક પ્રોટોનને. પ્રોટોન એટલે પ્લસ ઈ, એટલે વિદ્યુત ભાર એટલો ને એટલો, પણ એકમાં ધન બીજામાં ઋણ, અને વિદ્યુત ક્ષેત્રની દિશા પણ ઉલટાય છે. મૂલ્ય બદલાતું નથી. બંનેને આપણે 1.5 સેન્ટીમીટર જેટલું પતન કરાવવું છે. તો બંનેમાં કેટલો સમય લાગે? તો પહેલા હવે આપણે ઇલેક્ટ્રોન માટે ગણતરી કરીએ. ઇલેક્ટ્રોન માટે તો એના માટે આપણે સમયનું સૂત્ર લઈ લઈએ. તો એને આપણે ટી એવી સંજ્ઞા આપીએ. તો ટી ઇઝ ઇક્વલ ટુ √2h અપોન એ, એટલે એ એટલે એનો પ્રવેગ. પ્રવેગ માટે આપણે અહીંયા જે સમીકરણ ધ્યાનમાં લીધું છે, સમીકરણ નંબર 1, એ ધ્યાનમાં લઈએ તો વિદ્યુત ભાર ઇલેક્ટ્રોનનો ઈ જેટલો હશે, વિદ્યુત ક્ષેત્ર ઈ છેદમાં એમ એટલે જે કણની વાત છે એ કણ છે ઇલેક્ટ્રોન. એટલે ઇલેક્ટ્રોન માટે સમીકરણ આવું કંઈક લખાશે. બધી જ કિંમતો આપવામાં આવી છે એટલે બધી જ કિંમતો આપણે સમીકરણની અંદર મૂકી દઈએ. 1.5 સેન્ટીમીટર એટલે 1.5 ગુણ્યા 10⁻², મીટરની અંદર કન્વર્ટ કર્યું. દળ 9.1 × 10⁻31 kg ડિવાઈડ બાય 1.6 × 10⁻19. વિદ્યુત ક્ષેત્ર 2 ગુણ્યા 10⁴. આ પ્રમાણે આપણે બધી જ કિંમતો મૂકીએ તો એના ઉપરથી આપણને જવાબ મળશે 2.9 ગુણ્યા 10⁻9 સેકન્ડ. આ પ્રમાણે આપણને ઇલેક્ટ્રોનને માત્ર 2.9 ગુણ્યા 10⁻9 સેકન્ડની અંદર એ 1.5 સેન્ટીમીટર જેટલું અંતર કાપશે. આ જ રીતના હવે વાત કરીએ આપણે પ્રોટોન માટે. સેમ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. ટીપી માત્ર એક જ રાશિ બદલાશે. વિદ્યુત ભાર પણ એટલો હોય છે, વિદ્યુત ક્ષેત્ર એટલું હોય છે, એને પણ 1.5 સેન્ટીમીટર જેટલું જ પતન કરાવવાનું છે, પણ પ્રોટોનનું દળ અલગ હોય છે. એટલે સૂત્ર આવું લખાશે 2hmp ડિવાઈડ બાય સ્મોલ e ઇન્ટુ કેપિટલ E. વેલ્યુઓ મૂકી દઈએ આપણે. 2 ગુણ્યા 1.5 ગુણ્યા 10⁻², 1.67 ગુણ્યા 10⁻27 kg ડિવાઈડ બાય 1.6 × 10⁻19 ઇન્ટુ 2 × 10⁴. અને જ્યારે આ બધી કિંમતો સાથે આપણે ગણતરી કરીએ તો એનો જવાબ આપણને મળે 1.3 ગુણ્યા 10⁻7 સેકન્ડ. એટલે ખરેખર આપણે એવું કહી શકાય કે પ્રોટોન જે છે એમાં -7 છે, જ્યારે ઇલેક્ટ્રોન છે એમાં -9 છે. એટલે પ્રોટોનનો જે સમય છે એ મોટો ગણી શકાય. અહીંયા જે આપણને -7 છે એ ખરેખર મોટો સમય છે, જ્યારે -9 સેકન્ડ જે છે 10⁻9 એ ઓછો સમય લઈ શકે. એટલે આ જે છે એ ખરેખર ગુરુત્વાકર્ષણમાં આવું હોતું નથી. આ વિદ્યુત ક્ષેત્ર છે એટલે આવું થાય છે, અને વિદ્યુત ક્ષેત્ર માટેનો સમય દળ પર આધારિત છે. જ્યારે ગુરુત્વાકર્ષણમાં હલકો કણ હોય કે ભારે કણ હોય, બંનેને સરખું અંતર કાપવા માટે સરખો સમય લાગે. ચાલો નેક્સ્ટ ઉદાહરણ પણ જોઈએ. ઉદાહરણ નંબર 9 ધ્યાનમાં લઈએ તો ઉદાહરણ નંબર 9ની અંદર આપણને બે વિદ્યુત ભારો લેવામાં આવ્યા છે, જેનું મૂલ્ય 10⁻8 કુલમ્બ જેટલું છે. 10⁻8 કુલમ્બ જેટલું મૂલ્ય ધરાવતા બે વિજાતીય વિદ્યુત ભારોનું એક તંત્ર છે. તો એવું વિજાતીય વિદ્યુત ભારોનું તંત્ર આપણે અહીંયા દર્શાવીએ. આ પ્રમાણે આપણે બે વિદ્યુત ભારો ધ્યાનમાં લઈ લઈએ. વિદ્યુત ભાર માટે આપણને બે વિદ્યુત ભારો મેં કીધું એમ વિજાતીય વિદ્યુત ભારો છે, જેમનું મૂલ્ય +10⁻8 અને -10⁻8. એકને આપણે Q1 નામ આપી દઈએ, બીજાને Q2. બંનેને કંઈક અંતરે મૂક્યા છે, જેમના વચ્ચેનું અંતર પણ આપણને આપી દેવામાં આવ્યું છે 0.1 મીટર. તો આ પ્રમાણેનું આપણને તંત્ર આપ્યું છે, અને આ જે તંત્ર છે એમાં આપણને અલગ અલગ 3 બિંદુની વાત કરી છે. એક બિંદુ આપણને એક્ઝેક્ટ બંનેના
વચ્ચે એટલે કે મધ્ય બિંદુ તરીકે આપ્યું છે એ બિંદુને આપણે એ નામ આપીએ. એક પ્લસ વિદ્યુતભાર છે એનાથી 0.05 મીટરે બીજું બિંદુ આપ્યું છે જેને આપણે બી બિંદુ કહી દઈએ. ત્રીજું જે બિંદુ છે સી બિંદુ એ આપણને જે આ બંને વિદ્યુતભારોના તંત્રની અક્ષ મળે એ અક્ષની વિષુવ રેખા પરનું એક બિંદુ છે સી બિંદુ, જે બંને વિદ્યુતભારોથી સમાન અંતર ધરાવે છે. બંને વિદ્યુતભારોથી ત્યાંનું અંતર 0.1 મીટર જેટલું જ છે. એટલે આમ જોવા જઈએ તો બંને વિદ્યુતભાર અને સી બિંદુ છે એક ત્રિકોણની રચના કરે છે. તો આ પ્રમાણે આપણને અહીંયા 3 બિંદુઓ આપવામાં આવ્યા છે. આ ત્રણેય બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું આખા આ બે વિદ્યુતભારના તંત્રના લીધે એ આપણે મેળવવાનું છે. પહેલાં અમુક આપણે બેઝિક વસ્તુઓ છે એ આકૃતિમાં દર્શાવી દઈએ. Q1 એટલે ધન વિદ્યુતભાર છે એનાથી એ બિંદુનું અંતર થશે 0.05 મીટર. એ જ રીતે જે બીજો વિદ્યુતભાર છે ત્યાંથી પણ એ બિંદુનું અંતર થશે 0.05 મીટર. Q1 વિદ્યુતભારથી બી બિંદુનું અંતર થશે 0.05 મીટર, જે આપણને રકમની અંદર આપવામાં આવ્યું છે. ઉપરાંત બીજા વિદ્યુતભારથી જો અંતરની વાત કરવામાં આવે તો 0.15 મીટર અંતર થઈ જશે બીજા વિદ્યુતભારથી. અને સી બિંદુ માટે બંનેના અંતર આપણે આકૃતિમાં દર્શાવ્યા છે. એટલે વિદ્યુતભાર મેળવવા માટે વિદ્યુતભાર અને અંતરની વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્રની આપણે જરૂર પડતી હોય છે. તો એના માટે આ પ્રમાણે આખી આકૃતિ જે છે એ બનશે. હવે પહેલાં આપણે એ બિંદુના લીધે બંને વિદ્યુતભારો જે છે એના લીધે એ બિંદુ પર કુલ કેટલું વિદ્યુત ક્ષેત્ર મળશે. તો કુલ વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે આપણે પહેલા ધન વિદ્યુતભારના લીધે એ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવીએ. ધન વિદ્યુતભારના લીધે એ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર, એને આપણે F A પ્લસ આવું કંઈક નામ આપી દઈએ. મૂલ્ય લખવું હોય તો લખી શકાય K Q1 અપોન અંતર જે છે એ આકૃતિમાં આપણે દર્શાવ્યું છે 0.05 મીટર, એટલે એનો વર્ગ થઈ જશે 0.05 નો વર્ગ મીટરમાં જ છે. એટલે આ પ્રમાણે આપણે મૂલ્ય છે એ દર્શાવી શકાય. હવે આપણે આના અંદર K અને Q1 ની વેલ્યુઓ પણ એડ કરી દઈએ. K is equal to 9 into 10 raised to 9. Q1 જે છે એનું મૂલ્ય આપણને આપ્યું છે 10 raised to -8 કુલમ ડિવાઈડ બાય 0.05 હોલ સ્ક્વેર. આના ઉપરથી આપણે સાદું રૂપ આપીએ તો જવાબ આવશે 36,000. ઘાતમાં ફેરવીએ તો 3.6 into 10 raised to 4 ન્યૂટન. આપણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર લીધું છે એટલે સંજ્ઞા E અને એકમ ન્યૂટન પર કુલમ લઈશું. તો આ પ્રમાણે E એ પ્લસ આટલું મળશે. આ જ સૂત્રની મદદથી આપણે ઋણ વિદ્યુતભારના લીધે એ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવીએ. હવે ઋણના લીધે પણ આપણે એવું કહી શકીએ કે આમાં પણ કોઈ અલગ બાબત આવતી નથી. બધી જ બાબતો એની એ જ છે, આખું સૂત્ર એનું એ જ બને છે. વિદ્યુતભાર ધનની જગ્યાએ ઋણ છે, મૂલ્ય તો એટલું જ છે, એટલે એનો જવાબ પણ 3.6 into 10 raised to 4 ન્યૂટન પર કુલમ જેટલો જ થશે.
હવે આ બંને જે મૂલ્ય મળ્યા છે એમાં કહી શકાય કે હવે ફરીથી આપણે આકૃતિ તરફ જઈએ તો આકૃતિમાં આપણે બંનેના લીધે જે વિદ્યુત ક્ષેત્ર મળે છે એની દિશા જોઈએ તો આ ધન વિદ્યુતભાર છે. ધન વિદ્યુતભારમાંથી આપણને ખ્યાલ છે કે ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે એટલે એના લીધે આપણને જે વિદ્યુત ક્ષેત્ર મળ્યું છે એ પ્લસ એની દિશા બીજા વિદ્યુતભાર ઋણ વિદ્યુતભાર તરફની હશે એવું કહી શકાય. એ જ રીતે બીજો વિદ્યુતભાર ઋણ છે. ઋણ વિદ્યુતભારની અંદર ક્ષેત્ર રેખા દાખલ થતી હોય એટલે એની દિશા પણ એની એ જ આવશે જે ધનના લીધે મળતી. એટલે એનો મિનિંગ એવો થયો કે ધનના લીધે જે વિદ્યુત ક્ષેત્રની દિશા છે એ જ ઋણના લીધે છે. એટલે બંનેના લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં હોવાથી પરિણામી વિદ્યુત ક્ષેત્ર માટે આપણે એવું એ સંજ્ઞા લઈએ તો બંનેનો સાદો સરવાળો છે કરી શકાય. એટલે 3.6 પ્લસ 3.6 અને 10⁴ કોમન લઈએ તો 7.2 ઇન્ટુ 10⁴ ન્યૂટન પર કુલમ. એટલે આ પ્રમાણે આપણે બંનેના લીધે વિદ્યુત ક્ષેત્ર એ બિંદુએ આ રીતે મળશે. અને બીજું દિશા માટે આપણે અલગથી એક વાક્ય લખી શકાય કે વિદ્યુત ક્ષેત્રની પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા ધન વિદ્યુતભારથી ઋણ વિદ્યુતભાર તરફની હશે. આ જ રીતે આપણે બી બિંદુ પર વિદ્યુત ક્ષેત્રની ગણતરી કરીએ તો બી બિંદુમાં આપણે જ્યારે ધનના લીધે લઈશું ત્યારે અંતર થશે 0.05 અને ઋણના લીધે જ્યારે આપણે ગણતરી કરવાની થાય ત્યારે એનું અંતર થશે 0.15 મીટર. આ બંને અંતરો લઈને આપણે ગણતરી કરીએ તો એના ઉપરથી આપણે લખી શકીએ કે બી બિંદુ માટે લઈએ ધન વિદ્યુતભાર. પહેલા ધન વિદ્યુતભારથી શરૂઆત કરીએ. EB પ્લસ KQ1 અંતર 0.05 નો વર્ગ. આ ગણતરી પહેલાં જેવી જ થશે એટલે એનો જવાબ આવશે 3.6 ગુણ્યા 10⁴ ન્યૂટન પર કુલમ. આકૃતિની મદદથી આપણે દિશા વિશે પછી ધ્યાન આપીએ. ઋણ વિદ્યુતભારના લીધે ગણતરી કરીએ તો એને EB માઇનસ એવું નામ આપીએ. KQ2 અપોન 0.15 અંતર એનું અલગ આવશે. આની આપણે કિંમતો મૂકીને ગણતરી કરીએ 9 ઇન્ટુ 10⁹ વિદ્યુતભાર 10⁻⁸ ડિવાઈડ બાય 0.15 વર્ગ. આ પ્રમાણે બધી જ કિંમતો મૂકીએ અને ગણતરી કરીએ તો જવાબ આવશે 4000 ન્યૂટન પર કુલમ. એટલે કે 0.4 ઇન્ટુ 10⁴ ન્યૂટન પર કુલમ. આપણે ઘાત સરખી કરવા માટે આને 10⁴ ની અંદર કન્વર્ટ કર્યું છે. તો આ પ્રમાણે આપણને બે ધન અને ઋણના લીધેના મૂલ્યો જે છે મળી ગયા. ફરીથી આકૃતિ તરફ જઈએ તો આકૃતિની અંદર આપણે જોઈ શકીએ કે આ પહેલો વિદ્યુતભાર અહીંયા આપણે બતાવ્યો છે એ ધન વિદ્યુતભાર છે. ધનમાંથી ક્ષેત્ર રેખાઓ જે છે એ બહાર નીકળતી હોય એટલે કે આ દિશામાં હશે જેને આપણે EB પ્લસ એવું નામ આપ્યું છે. બીજો વિદ્યુતભાર ઋણ છે. ઋણના લીધે ક્ષેત્ર રેખાઓ અંદર તરફ જતી હોય એટલે EB માઇનસ. એટલે ધન અને ઋણના લીધે જે વિદ્યુત ક્ષેત્રો મળે છે પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો પરિણામી માટે આપણે મોટામાંથી નાનું બાદ કરી અને લખી શકીએ. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણે આ પ્રમાણે લખી શકીએ. પરિણામી વિદ્યુત ક્ષેત્ર જેને આપણે EB કહીએ તો એ થશે 3.6 માઇનસ 0.4 ગુણ્યા 10⁴ એટલે કે 3.2 ગુણ્યા 10⁴ ન્યૂટન પર કુલમ. જેની દિશા EB પ્લસની જે દિશા હતી એટલે કે આકૃતિમાંથી કેવું હોય તો કહી શકાય ઋણથી ધન એટલે કે આ તરફની દિશા છે એ દર્શાવી શકાય. તો આ પ્રમાણે આપણે બી બિંદુનું વિદ્યુત ક્ષેત્ર છે એ લખી શકાય. અંતે આપણે છેલ્લું જે વિદ્યુત ક્ષેત્ર છે સી બિંદુ માટે લખીએ તો એના માટે બંને વિદ્યુતભાર જે છે એના અંતર છે આપણી પાસે છે અને સી બિંદુએ
વિદ્યુત ક્ષેત્ર મેળવીએ તો ગણતરી દ્વારા બંનેના અંતર સરખા છે એટલે બંનેના મૂલ્ય પણ સરખા મળશે. નામ આપીએ EC પ્લસ KQ1 અપોન 0.1નો વર્ગ 9 × 10⁻9 × 10⁻8 ડિવાઈડ બાય 0.1 હોલ સ્ક્વેર. અહીંયા આપણે ગણતરી દ્વારા જેનું મૂલ્ય છે એ 9000 આવશે એટલે કે 9 × 10⁻3 ન્યૂટન પર કુલમ. એ જ પ્રમાણે જો આપણે EC માઇનસની વાત કરીએ ઋણ વિદ્યુતભારના લીધે તો એમાં પણ કોઈ આંકડો ચેન્જ થવાનો નથી એટલે KQ2 ડિવાઈડ બાય 0.1 હોલ સ્ક્વેર જેનું મૂલ્ય પણ 9 × 10⁻3 ન્યૂટન પર કુલમ એટલે કે બંનેના મૂલ્યો જે છે એ આપણને સરખા જ મળવાના છે. એટલે આ બંનેના મૂલ્યની વાત થઈ. પણ હવે દિશા માટે આપણે ફરીથી આકૃતિ ઉપર જઈએ તો આકૃતિમાં આપણે સ્પષ્ટ એવું અહીંયા કહી શકાય કે ધન વિદ્યુતભારના લીધે આપણને દિશા જે છે આવી કોઈ દિશા મળશે. ધન વિદ્યુતભારમાંથી ક્ષેત્રરેખા બહાર નીકળે એટલે EC પ્લસ. એ જ રીતે ઋણ જે વિદ્યુતભાર છે એમાંથી ક્ષેત્રરેખાઓ દાખલ થતી હોય એટલે એની દિશા જે છે આ નીચે તરફ મળશે EC માઇનસ. તો હવે આવી દિશાઓ છે ને બંને વચ્ચેનો કોણ જે છે એ આપણે સમબાજુ ત્રિકોણ બનતો હોવાથી આ 60નો કોણ થશે એટલે બંને જે વિદ્યુત ક્ષેત્ર છે એમના વચ્ચે 120 ડિગ્રીનો કોણ બનશે. એટલે આ ખૂણાની મદદથી હવે આપણે પરિણામી મેળવી શકાય. પરિણામી જે મળશે એ સ્પષ્ટ કહી શકાય બંનેની એક્ઝેક્ટ વચ્ચે એટલે કે આવી કોઈ દિશામાં મળે જેને આપણે EC વડે દર્શાવશું. અને જે આપણે એવું પણ કહી શકીએ કે ધનથી ઋણ તરફની દિશામાં થાય. દિશા તો એ જ થશે પણ હવે એનું મૂલ્ય કેટલું થાય અને બે જો સમાન વિદ્યુત ક્ષેત્ર હોય એમના વચ્ચે 120નો કોણ હોય તો આગળના પણ એક ઉદાહરણમાં આપણે જોયું કે આનું મૂલ્ય જે છે મૂલ્ય એ બેમાંથી કોઈ પણ એકના મૂલ્ય જેટલું જ અને દિશા જે છે પરિણામી એ આ થશે. તો એના માટે આપણે અહીંયા દર્શાવીએ FC નું મૂલ્ય બરાબર √ FC પ્લસ સ્ક્વેર FC માઇનસ સ્ક્વેર પ્લસ 2F પ્લસ FC પ્લસ FC માઇનસ કોસ 120. બંને સરખા જ હોવાથી બંને સરખા જ છે એટલે 2FC પ્લસનો વર્ગ વત્તા 2FC પ્લસનો વર્ગ કોસ 120 માઇનસ 1/2 થશે. 2 કેન્સલ એટલે કે √2FC પ્લસ સ્ક્વેર માઇનસ FC પ્લસ સ્ક્વેર એટલે કે √FC પ્લસ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ FC પ્લસ જેનું મૂલ્ય 9 × 10⁻3 ન્યૂટન પર કુલમ જેટલું છે. અને દિશા માટે આપણે આકૃતિ પરથી કહી શકાય જે દિશા આવશે. ચાલો નેક્સ્ટ ઉદાહરણ જે છે ઉદાહરણ નંબર 10 ધ્યાનમાં લઈએ. તો ઉદાહરણ નંબર 10ની અંદર આપણને એક ડાયપોલ આપવામાં આવ્યું છે. અહીંયા આખો ઉદાહરણ છે આપણને બે ભાગમાં વિભાજિત કરવામાં આવ્યો છે. પહેલો ભાગ જોઈએ તો એક ડાયપોલ છે જેનું વિદ્યુતભારનું મૂલ્ય 10 માઇક્રો કુલમ લેવામાં આવ્યું છે. તો એક ડાયપોલ આપણે ધ્યાનમાં લઈએ એનો એ ભાગ આપણે ધ્યાનમાં લઈએ. આપણી પાસે એક ડાયપોલ છે. ડાયપોલમાં બંને વિદ્યુતભારો આપણને આપવામાં આવ્યા છે. એકનું મૂલ્ય છે -10 માઇક્રો કુલમ બીજાનું મૂલ્ય છે +10 માઇક્રો કુલમ. આ પ્રમાણે બે વિદ્યુતભાર આપવામાં આવ્યા છે. બંને વચ્ચેનું અંતર આપવામાં આવ્યું છે 5 મિલીમીટર એટલે કે ખૂબ નજીક આ બંને વિદ્યુતભારો છે એવું કહી શકાય. હવે એનું જે સેન્ટર છે મધ્યબિંદુ એનાથી 15 સેન્ટીમીટર દૂર આવેલું કોઈ P બિંદુ છે. 15 સેન્ટીમીટર અહીંયા ક્યાંક આપણને P બિંદુ આપ્યું છે. તો P બિંદુએ આ ડાયપોલના લીધે વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે એ મેળવવાનું છે. એ આપણને એ પાર્ટ આ પ્રમાણે આપ્યો છે.
તો સામાન્ય રીતે એવું કહી શકાય કે બે વિદ્યુત ભારો વચ્ચેનું ડાયપોલમાં બે વિદ્યુત ભારો વચ્ચેનું જે અંતર છે ને આપણે 2a એવી સંજ્ઞા આપીએ છીએ. તો 2a બરાબર અહીંયા આપણે થશે 5 મિલીમીટર. તો એના ઉપરથી જો માત્ર a ની ગણતરી કરવામાં આવે કે આ મધ્ય બિંદુથી કોઈ એક વિદ્યુત ભારનું અંતર, તો એ માત્ર થશે 2.5 મિલીમીટર. જેની સરખામણીમાં આપણને આપેલો z, જ્યારે આપણે અક્ષ પરના કોઈ બિંદુની વાત કરતા હોય ત્યારે આપણે એ અંતરને સામાન્ય રીતે z વડે દર્શાવીએ છીએ. તો z જે છે આપણું અહીંયા થશે 15 સેન્ટીમીટર. એટલે અહીંયા આપણે z ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન a કન્ડિશન વાપરી શકાય. અને જો આપણે આ કન્ડિશન વાપરીએ તો એનાથી આપણું જે અક્ષ પર ડાયપોલના લીધે અક્ષ પર મળતું વિદ્યુત ક્ષેત્ર એનું જે સમીકરણ છે Ez સદિશ ઇઝ ઇક્વલ ટુ 2kpz અપોન z સ્ક્વેર માઇનસ a સ્ક્વેર હોલ સ્ક્વેર p કેરેટ. એ આ કન્ડિશન z ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન a ના લીધે સૂત્ર બની જશે 2kp અપોન z ક્યુબ p કેરેટ. તો આ જે સમીકરણ છે એ વાપરવા માટે આપણે p એટલે કે ડાયપોલ મોમેન્ટની જરૂર પડે. તો એના માટે આપણે ડાયપોલ મોમેન્ટની ગણતરી કરી લઈએ. ડાયપોલ મોમેન્ટ કેટલી થશે? તો p ઇઝ ઇક્વલ ટુ 2aq. 2a આપણે સંયુક્ત રીતે લઈ લઈએ 5 મિલીમીટર, એટલે 5 ગુણ્યા 10⁻³ ઘાત. q જે છે એ 10 માઇક્રોકુલમ, એટલે 10 ગુણ્યા 10⁻6 ઘાત. તો આના ઉપરથી ટોટલ આપણને જવાબ જે છે એ 5 ગુણ્યા 10 50, 50 ગુણ્યા એટલે 5 ગુણ્યા 10⁻8 ઘાત. આ પ્રમાણે કુલમ ઇન્ટુ મીટર ડાયપોલ મોમેન્ટ છે એ મળશે. એટલે આ જે ડાયપોલ મોમેન્ટ આપણને મળી એ આપણે નીચેના સમીકરણમાં વાપરીએ. એટલે આ જે સમીકરણ છે એમાં માત્ર આપણે કિંમતો જ મૂકવાની છે. તો Ez બરાબર 2 into 9 into 10⁻⁹ 2kp, p ની વેલ્યુ આપણને મળી 5 into 10⁻⁸ ડિવાઈડ બાય z ક્યુબ. z આપણે 15 સેન્ટીમીટર, એટલે 15 ગુણ્યા 10⁻² ઘાત મીટરમાં કન્વર્ટ કરીએ અને આખાની 3 ઘાત. અને આના ઉપરથી આપણે સાદું રૂપ આપીએ તો સાદું રૂપ આપતા આપણને જવાબ મળશે 2.66 into 10⁵ ન્યૂટન પર કુલમ. તો આ પ્રમાણે આપણે વિદ્યુત ક્ષેત્ર છે અક્ષ પરના બિંદુએ 2.66 into 10⁵ ન્યૂટન પર કુલમ જેટલું મળશે. વાત કરીએ બીજા ભાગની. આ દાખલામાં આપણને ઉદાહરણમાં બીજા ભાગમાં આની આ જ ડાયપોલ ધ્યાનમાં લેવાની છે. એટલે કે આપણે બંને વિદ્યુત ભારો ધ્યાનમાં લઈ લઈએ અને એનાથી આ જે અક્ષ થશે આ મધ્ય બિંદુ, અને મધ્ય બિંદુથી આપણે વિષુવ રેખા પરનું કોઈ બિંદુ ધ્યાનમાં લઈએ. અહીંયા કોઈ ક્યુ બિંદુ ધ્યાનમાં લઈએ, કેપિટલ ક્યુ. તો આ બિંદુએ આપણને આ ડાયપોલના લીધે વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે? આ અંતર આપણે y વડે દર્શાવીએ તો એ આપણને એટલું જ આપ્યું છે, એટલે કે 15 સેન્ટીમીટર. તો અહીંયા આપણે ફરીથી જે બાબત ધ્યાનમાં લેતા હતા, ખરેખર તો ડાયપોલના લીધે વિષુવ રેખા જે હોય એના ઉપર મળતું જે વિદ્યુત ક્ષેત્ર છે એ EY સદિશ વડે દર્શાવતા હોય માઇનસ KP અપોન y² પ્લસ a²⁵ p કેરેટ. આ એનું સમીકરણ છે. પરંતુ અહીંયા જે પ્રમાણે આપણને અંતર આપ્યું છે 15 સેન્ટીમીટરને, એની જે વેલ્યુ મળે છે એ મિલીમીટરમાં છે. તો એના માટે આપણે y ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન એ ધ્યાનમાં લઈ અને EYનું સૂત્ર લખી શકાય માઇનસ KP અપોન y³ p કેરેટ.
અને આમાં આપણે પી અને વાયની કિંમત મૂકી દઈએ તો ઈ વાય સદિશ બરાબર -9 × 10⁹ ઇન્ટુ 5 × 10⁻8 ડિવાઈડ બાય 15 × 10⁻2 આખાની 3 એટલે કે જો આપણે ઉપરનું જે મૂલ્ય છે એ અક્ષ પરનું છે, આપણે જે ગણતરી કરીએ છીએ વિષુવરેખાનું, બંનેમાં ધ્યાનમાં લઈએ તો માત્ર અહીંયા આગળ જે 2 આવે છે એ અહીંયા નથી આવતા. એટલે કે આના કરતાં એક્ઝેક્ટ અડધું મૂલ્ય આપણને ક્યાં મળશે? વિષુવરેખા. એટલે આપણે આની ગણતરી કરીએ ને જવાબ લાવીએ તો -1.33 × 10⁵ ન્યૂટન પર કુલમ. અહીંયા આપણે સદિશ લખ્યું છે એટલે પી કેરેટ છે એ દર્શાવીએ એટલે એ આપણને દિશા સાથે મૂલ્ય પણ મળી જશે. તો આ પ્રમાણે આપણે જ્યારે ડાયપોલના લીધે વાત કરતા હોય તો ખૂબ મોટા અંતરે જ્યારે ધ્યાનમાં લઈએ તો એના જે ખાસ કિસ્સાના સમીકરણો છે એ વાપરી શકાય. આભાર.